નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા સાગના લાકડાનો જથ્થો પકડી પાડ્યો। માંગરોળ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી સાગના લાકડાની ચોરી કરતા ઈસમો પર બાજ નજર રાખી રાત્રિના 1:30 વાગે કામનાથ રોડ પરથી માંગરોળ તરફ આવતા ટાટા 407ને એક બોલેરો ગાડી પકડી પાડી હતી। માંગરોળ કામનાથ ચોકડી પાસે ફોરેસ્ટ ઓફિસર આરબી વાડા દ્વારા વોચ ગોઠવી ચોકડી પરથી આ બે વાહન તાડપત્રી ઢાંકેલ નીકળતા તેઓને રોકી તપાસ કરતા ગેરકાયદેસર સાગના લાકડાનો જથ્થો હેરફેર કરતા હોવાનું જાણવા મળતા પકડી ફોરેસ્ટ ઓફિસર ખાતે લઈ આવતા 5 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી ₹1,20,000નો દંડ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ જીતુ પરમાર, માંગરોળ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, સબસ્ક્રાઈબર અને કોમેન્ટ કરો।